चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। तो जय माताजी दोस्तों, स्वागत है આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો હાલમાં તમે મોબાઈલની સ્ક્રીન ઉપર રાજસ્થાની ટીમની સ્ટેટસ વિડીયો જોયો, એવું સ્ટેટસ વિડીયો તમને બનાવવા માટે અલાઇટ મોશનની જરૂર પડશે। અલાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ ન થાય, આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તેથી તમે ડાઉનલોડ કરી શકો અથવા પ્લે સ્ટોરથી તમને મળી જશે આસાનીથી। તો દોસ્તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને દોસ્તો સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, તમારે અલાઇટ મોશનમાં ઇનપુટ કરવાની રહેશે। અને ખાસ કરી તમે નવા હોય ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં બેલનું આઇકન છે એને ઓલ પ્રેસ કરી દેજો, એટલે આપણી આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે, તમે આ વિડીયો જોઈ શકશો। દોસ્તો વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર બતાવજો। આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, અલાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। અલાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે, બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરીશું। અહીંયા ફૂલ પ્રોજેક્ટ ગુજરાત એડિટિંગ દોસ્તો તમે ઇનપુટ કરીશું, પહેલા નંબર પર જોવા મળશે, પ્રોજેક્ટને તમારે ખોલવાનું રહેશે। આ રીતે તમે પ્રોજેક્ટ ખોલશો એટલે મિસિંગ ફોન્ટ લખેલો આવશે દોસ્તો, અહીંયા ઓકેનો બટન છે એના પર ક્લિક કરી દેવાનું। હવે દોસ્તો અહીંયા ફક્ત તમારો ફોટો એડ કરવાનો છે, બીજું કાંઈ છેડછાડ કરવો નથી। તો દોસ્તો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તો સુધી શેર પણ કરી દેજો। હવે દોસ્તો ફોટો એડ કરવા માટે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી દેવાનું। આ રીતે તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે એ દોસ્તો ખુલીને આવી જશે। અહીંયા કોઈ પણ એક ફોટો આપણે સિલેક્ટ કરવાનો રહેશે, તો આપણે એક ફોટો સિલેક્ટ કરીશું દોસ્તો, એ તમારે જોઈતો હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક અથવા ફૂલ પ્રોજેક્ટની અંદર હું આપી દઈશ આ ફોટો પર દોસ્તો આપણે ક્લિક કરી દઈશું, પ્લસના આઇકન પર આપણે ક્લિક કરી દઈશું। આટલું કર્યા બાદ દોસ્તો હવે આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરવું પડશે। તો ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ડિલીટની બાજુમાં જે આપણને 3 ડોટ બિંદુ દેખાશે એના પર આપણે ક્લિક કરી દઈશું અને 5મા નંબર પર ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દઈશું। આ રીતે આપણે ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે તમારે સેન્ટરમાં લેવા માટે મૂવ ધ ટ્રાન્સફર પર ક્લિક કરવાનું રહેશે અને ફોટોને આ રીતે તમારે ખસેડી લેવાનો રહેશે દોસ્તો। આ રીતે તમારે ફોટોને ખસેડી લેવાનો। હવે દોસ્તો તમે ફોટોને ઝૂમ કરવા માંગતા હોય તો આપણે 3જા નંબર પર તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરીશું અને આ રીતે આપણે તમારે ફોટોને ફૂલ ઝૂમ કરવો હોય તો થોડો કરી શકો છો। પછી પહેલા નંબર પર પાછા ક્લિક કરીને ફોટોને આ રીતે નીચે થોડોક લઈ લેવાનો સેન્ટરમાં, પછી ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। હવે દોસ્તો ફોટોને આપણે લાંબો કરવા માટે સોંગની લાસ્ટમાં જવાનું રહેશે। આ રીતે પછી ફોટો પર ક્લિક કરીને તીરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું, પછી ખાલી જગ્યા પર ક્લિક કરીને હવે દોસ્તો આપણે તમારે ફોટો એડ કરવાનો છે, હું તમને બતાવી દઉં। ફોટોને તમારે દોસ્તો આંગળીથી આ રીતે તમારે દબાવવાનું રહેશે અને નીચે તમારે ખસેડવાનું છે। જ્યાં સુધી આપણું સોંગ ના હોય ત્યાં લગીને આપણે તમારે ફોટોને આંગળી દબાવેલી રાખવી પડશે આ રીતે। હવે દોસ્તો તમે કોઈ પણ પ્રકારનું આપણી ચેનલ પર એડિટિંગ શીખવા મળશે, ગુજરાતી કે હિન્દી, કોઈ રાજસ્થાની, કોઈ પણ પ્રકારની સોંગ પર, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ રીતે દોસ્તો તમારા સોંગની નીચે ફોટો એડ કરી દેવાનો। હવે દોસ્તો તમે એકવાર હું તમને બતાવી દઉં કે વિડીયો કેવો લાગ્યો। હવે દોસ્તો તમારે આ સ્ટેટસ સેવ કરવા માટે સેટિંગની બાજુમાં જે બોક્સ છે એના પર આપણે ક્લિક કરીશું અને પહેલા નંબરમાં વિડીયો લખેલો છે બાજુમાં તીરનો ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરી દઈશું। હવે દોસ્તો આપણે 1080 પર ક્લિક કરીશું। આ રીતે તમારું કોઈ ખુલીને આવશે, પછી અહીંયા તમારે HD તમારા ફોનમાં જેટલું HD સપોર્ટ કરતું હોય એટલું તમારે અહીંયા સિલેક્ટ કરવાનું કહે છે તમને। તો દોસ્તો તમારા ફોનમાં કેટલું HD સપોર્ટ કરે છે તમારે એટલું સિલેક્ટ કરવાનું છે। આપણા ફોનમાં 720 PSD સપોર્ટ કરશે, તમારામાં પણ 720 PSD સપોર્ટ કરતું હશે, તમારે 720 PS પર ક્લિક કરી અને એક્સપોર્ટનો ઓપ્શન છે દોસ્તો બાજુમાં એના પર ક્લિક કરી દેવાનું। આ રીતે તમારા વિડીયો કંઈક સેવ થઈને ગેલેરી તો રહેશે। આપણે નેક્સ્ટ વીડિયોમાં પાછા મળીએ। જય હર જય આદિવાસી દોસ્તો, આપણા વિડીયોની વેટિંગ કરતા રહેજો। હું તમારા માટે આટલી બધી મહેનત કરતો હોય પણ તમારી પણ એક ફરજ હોય છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની, વિડીયોને લાઇક કરવાની। તો દોસ્તો આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો। જય માતાજી।